ગુજરાતી ફિલ્મ જગતમાં એક સંવેદનશીલ અને સંબંધોને સ્પર્શતી ફિલ્મ ચોરંગી આગામી 30મી જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં રિલીઝ થવા જઈ રહી છે। આ ફિલ્મ અંગે ભુજ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મના અભિનેતા તથા ક્રિએટિવ પ્રોડ્યુસર શ્રી નીલ શરદભાઈ ભટ્ટે ફિલ્મ વિશે વિગતવાર માહિતી આપી હતી। શ્રી ભટ્ટે જણાવ્યું હતું કે તેઓએ MS યુનિવર્સિટીમાંથી ડ્રામા માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે અને ત્યારબાદ થિયેટરના અનેક નાટકોમાં કામ કર્યું છે। તેમના નાટકો ભારત રંગ મહોત્સવ સુધી પહોંચ્યા છે, જેમાં ગુજરાતમાંથી પસંદ થયેલું નાટક માનવીની ભવાઈ વિશેષ ઓળખ મેળવી ચૂક્યું છે। ત્યારબાદ તેમણે ફિલ્મ ક્ષેત્રમાં પ્રોડક્શન ડિરેક્શન ટીમ સહિત વિવિધ ટેકનિકલ વિભાગોમાં પણ કાર્યોનો વિશાળ અનુભવ મેળવ્યો છે। ચોરંગી ફિલ્મમાં શ્રી નીલ શરદભાઈ ભટ્ટ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે। તેમણે જણાવ્યું છે કે આ ફિલ્મમાં લાગણી, ભાવના અને સંબંધોના તાણાવાણાને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે। મારું નામ નીલ શરદભાઈ ભટ્ટ છે। હું ભુજનો જ છું। મારું જન્મ ને બધું અહીંયા જ થયું છે। 12મા ધોરણ પછી હું અહીંયાથી MS યુનિવર્સિટી વડોદરામાં અભ્યાસ માટે ગયેલો। થિયેટરમાં મેં કરેલું છે બેઝિકલી। MS યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી ડ્રામામાં કરેલી છે અને પછી થિયેટર નાટકો ઘણા બધા કરેલા છે। મારા નાટકો ભારત રંગ મહોત્સવ એમાં બી ગયેલું છે આપણા ગુજરાતમાંથી। એક સિલેક્ટ થયું હતું, જે નાટકનું નામ હતું માનવીની ભવાઈ। અને એના પછી ફિલ્મોમાં ઘણું બધું ટેકનિકલી કામ કરેલું છે। પ્રોડક્શન હોય, ડિરેક્શન ટીમમાં હોય કે ભાઈ ઘણા અલગ અલગ તબક્કામાં જે ફિલ્મોમાં આવે એમાં કામ કર્યું છે। અને અત્યારે મારી ફિલ્મ આવી રહી છે। ફિલ્મનું નામ છે ચોરંગી અને ફિલ્મમાં હું એઝ એ એક્ટર છું અને એ ફિલ્મમાં હું ક્રિએટિવ પ્રોડ્યુસર પણ છું। 30 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે ફિલ્મ મારી। તો બસ કચ્છના લોકો પ્રેમ આપે અને બધા સાથ સહકાર આપે અને ફિલ્મ જોવાની પણ મજા આવશે। ફિલ્મ વિશે હું આપને વાત કરું તો 4 રંગની સ્ટોરી છે, જે આપણે હોય છે કે ભાઈ લાગણી હોય છે, એમાં અલગ અલગ તબક્કામાં જે લાગણી હોય છે, ઇમોશન હોય છે, ભાવનાઓ હોય છે, એના ઉપર આખી છે ફિલ્મ। અને 4 રંગની આપણે 4 રિલેશનશિપની વાત છે કે ભાઈ 20 વર્ષની ઉંમર છે અને ત્યારે આપણે જે રિલેશનશિપ હોય છે એના વિશે છે। પછી 30 થી 35 વચ્ચેનો જે સમયગાળો હોય છે એનામાં જે રિલેશનશિપ હોય છે કે ભાઈ લગ્ન કરવાના તબક્કા ઉપર જાય છે અને પછી આગળ શું થાય છે, એમાં અડચણ આવે છે, કઈ રીતે છે એના ઉપર છે। અને 50 વર્ષથી ઉપરનું જે આપણે હોય કે ભાઈ પતિ પત્ની ઘરે હોય છે અને પછી એનામાં જે રિલેશનશિપ હોય અને કઈ રીતે એનું મેનેજ થતું હોય છે અને શું બધા પ્રોબ્લેમ્સ આવે છે અને કઈ રીતે સોલ્યુશન લાવવું છે એ। અને આપણે આ 4 જે વાર્તા જે છે એનામાં જે એક મેઇન એક કેરેક્ટર હોય છે કે જે 4 વાર્તાને કનેક્શન બેસાડે છે, કેમ કે 4 વાર્તા અલગ અલગ નથી ચાલતી, બધી અરસપરસ સાથે જ ચાલે છે। તો એ જે કેરેક્ટર છે એમાં આપણે આપ સૌ બધા જાણતા જ હશો, સંજયભાઈ ગોરડિયા સર એ આ ફિલ્મમાં છે અને એમની સાથે સોની ભટ્ટ કરીને છે। એ 4 વાર્તાઓ જે છે એને કનેક્શન આખું જે કરે આપણે એ રીતે આખી વાત ચાલે છે। અને ફિલ્મમાં હું વધારે બીજું કહું તો એવું છે કે ઘણી બધી વસ્તુઓ આપણે જોતા હોઈએ છીએ, જેમ કે ફિલ્મ જોઈએ છીએ તો આપણે જવાબ મળી જાય છે કે ભાઈ આ પ્રશ્ન હતો મારા જીવનમાં કે આ જોયું તો મને એમાંથી સલાહ મળી। પણ આ ફિલ્મ એવી છે કે તમે જોઈને જશો ને તો તમે જે જીવન જીવો છો, કોઈ બી એ હોય કે ભાઈ 15 વર્ષનો હોય, 20 વર્ષનો હોય કે 50 કે 60 વર્ષનો હોય, એની વચ્ચે કોઈ પણ એજ હોય મતલબ, તો એમને અંદર પ્રશ્ન થશે કે ભાઈ હું જે અત્યારે આ ઉંમરમાં છું ને હું જે જીવું છું, પણ આ ફિલ્મમાં જે આ કેરેક્ટર છે એનાથી કનેક્શન બેસાડીને એને પોતાના ઉપર પ્રશ્ન થશે કે ભાઈ હું આ જે કરું છું એ બરાબર છે કે ના, પેલું જે બતાવ્યું છે અંદર અને જે પેલું જે કેરેક્ટર છે એ બરાબર છે। એટલે તમને જવાબ તો મળે જ છે દરેક ફિલ્મમાં, પણ પ્રશ્ન લઈને 100% ઘરે જશો અને કંઈક શીખવા મળશે એ 100%। આ ફિલ્મમાં આપણે કલાકારમાં આપણે બધાએ જોયું હશે કદાચ, યુટ્યુબ પર ફિલ્મ છે એમનું ટીઝર ટ્રેલર આવી ગયું છે, પોસ્ટર બી આવી ગયું છે। હું સ્ટારકાસ્ટની વાત કરું એનામાં તો સંજય ગોરડિયા સર છે, પછી દીક્ષા જોશી છે, પછી આપણે સોનાલીબેન લેલે છે, હું પોતે નીલ ભટ્ટ છું, સોની ભટ્ટ છે, નિજલ મોદી છે, મગન લુહાર છે, મુકેશભાઈ છે, ભૂમિ કરીને જે છે, એટલે આખી આ રીતે સ્ટારકાસ્ટની ટીમ છે। પ્રોડ્યુસર અમારા દીપકભાઈ પરમાર છે અને ડિરેક્ટર જે છે વિનોદભાઈ પરમાર। હું જરાક 2 શબ્દ ડિરેક્ટર વિશે કહેવા માંગીશ કે અમારી આ ડિરેક્ટર જે છે એ અને હું અમે બંને ઘણા બધા વર્ષોથી અમે સાથે કામ કરીએ છીએ। આજે 2009-10થી કામ કરીએ છીએ અને આના પહેલાંનું એમનું મૂવી આવી ગયું છે, જે ફિલ્મનું નામ છે ચાતર। કદાચ આપને ખ્યાલ બી હશે। અને ચાતર ફિલ્મે અત્યાર સુધી આખા વર્લ્ડમાં દુનિયામાં 40 થી 50 એવોર્ડ લીધેલા છે। અને મેઇન આપણે વાત કરું તો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, જે બધાને ખ્યાલ જ હશે, એમાં પણ આપણા ગુજરાતમાંથી ચાતર ફિલ્મ ગયેલી છે। અને બીજા જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ છે, ઘણા બધા છે બીજા ફેસ્ટિવલ્સ, પણ મેઇન જે છે એ આ છે।
અને એમનું જ આ બીજું મૂવી છે અત્યારે, જેમનું નામ છે ચોરંગી, અને જે થિયેટરોમાં 30 તારીખે આવવાની છે. ગીત તો બધાને ખ્યાલ જ હશે, કદાચ એવું નહીં ખબર હોય કે ચોરંગી ફિલ્મનું છે, પણ જબ્બર પ્રેમ કરીને કમલેશભાઈ બારોટે ગાયેલું ગીત છે, જે ઘણું બધું ચાલી રહ્યું છે અત્યારે, ધૂમ મચાવી રહ્યું છે. અને બાકી આ ફિલ્મમાં રંગાયો રે સોંગ છે એ વત્સલ કવન, જે ગુજરાતી ફિલ્મો, અર્બન ગુજરાતી ફિલ્મોમાં ઘણી બધી ફિલ્મોમાં એમને મ્યુઝિક આપેલું છે, અને અમારી ફિલ્મનું મ્યુઝિક પણ એમને જ આપેલું છે. અને વત્સલ કવન કરી અને રંગાયો રે સોંગ છે, 2 સોંગ અત્યારે આવ્યા છે, ત્રીજું સોંગ છે એ ડાયરેક્ટ ફિલ્મ છે એનામાં જોવા મળશે એવું છે. અને જબ્બર પ્રેમ અને રંગાયો રે ધૂમ મચાવી રહ્યું છે. જબ્બર પ્રેમ તો ઉત્તરાયણમાં બી ઘણા બધાની અગાસીઓમાં ને બધાએ જોયું જ હશે, એટલે ખ્યાલ જ છે. ડાયલોગ વિશે હું વાત કરું તો મારો જ ડાયલોગ છે ફિલ્મનો એક તો, કે ભાઈ આપણે સેટ તો થઈ જઈશું ને, તો થઈ જ જશું આપણે બધા સેટ એ રીતે. અને બીજો એક મેઇન જે ડાયલોગ છે જે સંજય સરનો છે, કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય છે, કોઈ પણ ઉંમરનું વ્યક્તિ હોય છે, એનું પોતાનું એક અલગ વિશ્વ હોય છે, અને એ એમના અલગ વિશ્વમાં જીવતું હોય છે. તો અમારી ફિલ્મમાં બી એ જ છે કે ભાઈ એક ચોરંગીનું જે વિશ્વ જે છે એમાં બધા ડોક્યુ કરવા 30 જાન્યુઆરી આવો, મજા આવશે બધાને.